આજે મંગળવારની રિવ્યુ મિટિંગમાં ખાસ કરીને સૌથી પહેલાં જે સિટીનો અગત્ય મુદ્દા છે સફાઈનું રિવ્યુ કરવામાં આવ્યું. આજે તમામ સફાઈ મિત્રોની કામગીરી અને સેનિટરી ઇન્સ્પેક્ટર્સની કામગીરી ઉપર વધારે ભાર મૂકીને રિવ્યુ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે 1 day 1 રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં 100 રોડ્સ 100 દિવસ અને પછી સેકન્ડ ફેઝમાં 100 દિવસ 100 રોડ્સ એ પ્લાનિંગમાં અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે આમાં એક રોડ ઉપર અમે કામગીરી કરવા શરૂ કરીએ તો સ્વચ્છતા ઉપર ભારે ઇમ્પોર્ટન્સ આપવાનો, સાથે સાથે ડિવાઈડરનું ક્લિનિંગ, વચ્ચે ડિવાઈડરની વચ્ચે પ્લાન્ટેશન્સનું ક્લિનિંગ, રોડના સાથે સાથે એન્ક્રોચમેન્ટ ક્લિયરન્સ સાથે જે રોડનું ઝુંબેશ કરીએ તે એન્જિનિયરિંગ ટીમ દ્વારા પેવર બ્લોકનો રિપેરની કામગીરી, ઇલીગલ પાર્કિંગ ઉપર કામગીરી, ઇલીગલ એન્ક્રોચમેન્ટ ઉપર દબાણ હટાવવાની કામગીરી અને ખાસ કરીને આ ઝુંબેશ તરીકે આખા રોડને સાફ સફાઈ કરવા માટે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે અમે સાઉથ ઝોનથી 1 day 1 રોડમાં 8 રોડ શરૂ કરી છે. આમ વેસ્ટ ઝોનમાં 5 રોડ શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં અત્યારે સફાઈ જ ઉપર ફોકસ છે, પણ આવનારા દિવસોમાં 1 day 1 વોર્ડમાં આખું ઝુંબેશ એન્જિનિયરિંગ કરેક્શન્સ, રોડ ક્લેનલીનેસ, ડિવાઈડર કરેક્શન્સ, ટ્રાફિક એન્જિનિયરિંગ કરેક્શન્સ, એન્ક્રોચમેન્ટ રિમૂવલ અને પાર્કિંગ ફ્રી એરિયાઝ કરવા માટે કામગીરી વહેલા તકે હાથ ધરવામાં આવશે. એટલે નેક્સ્ટ 3 મહિના આ ઝુંબેશ જારી રાખવાનું નક્કી કર્યું છે. એટલે અલગ અલગ ઝોનમાં ડેપ્યુટી કમિશનર દ્વારા લીડ કરવામાં આવશે અને સ્થાનિક લોકોને સાથે રાખીને પણ ઇન્વોલ્વ કરવાનું કીધું છે. અને સાથે સાથે જે તળાવની ક્લિનિંગમાં પણ અમે લોકલ એનજીઓઝને પણ આપણે સાથે જોડવાનું શરૂ કર્યું છે. એટલે જે એઆરસી કોન્ટ્રાક્ટ તળાવની સફાઈ માટે આપ્યું છે એને સાથે સ્થાનિક વિસ્તારના સ્કૂલ્સ, કોલેજીસ, એનજીઓઝ, પર્યાવરણ પ્રેમીઓને પણ સાથે રાખીને તળાવની વધુ સફાઈ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સાથે સાથે આવનારા દિવસોમાં વિશ્વામિત્રીની ક્લિનિંગનું કામગીરી પણ શરૂ કરવાના છે. એક એક પટ્ટો, એક એક વિસ્તાર, એક સ્થાનિક સંસ્થાઓને જોડીને અમે સફાઈની કામગીરી શરૂ કરી દેવાના છે. સાથે સાથે આજે વેરા વસૂલાત જે આપણા માટે બહુ અગત્યનું છે. આજે જે બાકી છે એમને આજે વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસર્સ અને રેવન્યુ ઓફિસર્સની પણ રિવ્યુ મિટિંગ રાખવામાં આવ્યું હતું. એમાં સૌથી વધારે આઉટસ્ટેન્ડિંગ વાળો બધાને થોડું વધારે કામગીરી ફાસ્ટ લઈને 31 માર્ચ સુધી મેક્સિમમ રેવન્યુ લાવવા માટે ઝુંબેશ આપવાનું કીધું છે. જે અત્યાર સુધી ઓલમોસ્ટ 60,000+ અમે નોટિસીસ ફટકારી છે અને મોટાભાગમાં જે રેઝિડેન્શિયલ અને કોમર્શિયલ જે વેરા કાયમી નથી ભરતા આમાં હજારોની સંખ્યામાં સીલ પણ મારી દેવામાં આવી છે. એક જ અપેક્ષા હતી કે આ બધા વેરા વસૂલાતની ટાઈમ પ્રોપર થઈ જાય અને વેરા વસૂલ કરી શકે એ રીતનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઐતિહાસિક વખતે આ વખતે જે ઝુંબેશ ચલાવી રહ્યા છે કે હવે માર્ચ 31 સુધી 112 કરોડ રૂપિયાની કામગીરી શરૂ કરી છે. એટલે ટેક્સ રિકવરી માટે ભારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે. આવનારા દિવસમાં જો આપણે કીધું સેલ ઓફ પ્લોટ્સ, વેલ્યુએશન પ્લોટ્સની દુકાનોની સેલથી જ પણ આવક વધારવાની માટે આજે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે જે પણ ખાતમુહૂર્ત લોકાર્પણ કામો થઈ છે બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને રોડ ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ કામગીરી છે એમાં ગુણવત્તાપૂર્વક કામગીરી થાય એના માટે આજે રિવ્યૂ પણ કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં કન્સર્ન એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ અને એમના જે ઇજારદારને કોન્ટ્રાક્ટ આપી છે એ લોકોનું પણ રિવ્યૂ કરવાના છે, જેથી કરીને ગુણવત્તાપૂર્વક કામ થાય ફિલ્ડમાં એ ધ્યાને લઈને કરવાના છે. આજે ગ્રીવન્સ રિડર્સલ ઉપર પણ વધારે ફોકસ મૂકી રહ્યા છે કે અહીંથી જે રીતનું સફાઈમાં અમે લગભગ 1000 કોલ્સ ડેલી કરી રહ્યા છે અને દરેક વોર્ડ વાઇઝ અને રોડ વાઇઝ ફીડબેક સોસાયટીઝમાંથી લઈ રહ્યા છે. હવે ગ્રીવેન્સીસમાં પણ આ ફીડબેક અત્યારે લેવાનું શરૂ કરીશું. મેક્સિમમ ગ્રીવેન્સીસ ડ્રેનેજ, વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઇટ સફાઈનું કમ્પ્લેન્ટ્સ છે.